ફાઇનલી આપણો આઈફોન એકદમ ફૂલ પાવર રેડી થઈ ગયો છે. જેની કોમેન્ટ ઉપર સૌથી વધારે લાઈક હશે એને આપણે ગિફ્ટ આપશે. જેને ખરેખર બ્લોગ બનાવવા હોય, સોશિયલ મીડિયામાં ફેમસ થવું હોય, એવા માણસ સુધી આ આઈફોન પકશે ને તો બહુ મજા આવશે. અને એના સિવાય પણ અમે ગિફ્ટ બીજી પણ કરવાના છો. આપણો એક પરિવાર છે, ફોલોઅર, સબસ્ક્રાઈબર. તો આપણે આપણા પરિવારને પૂછીને કોમ કરો ને એમાં બહુ મજા આવે. આ લોકોને આપણે ગિફ્ટ કરવી છે. આ લોકોને કોક શું કરશો કહો. હાય ગાઈસ, વેલકમ બેક ન્યૂ વ્લોગ. એન્ડ ગાઈસ, આઈફોન ગિફ્ટ સિરીઝના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જુઓ, ફાઇનલી આપણો આઈફોન એકદમ ફૂલ પાવર રેડી થઈ ગયો છે, જે આપણે આપણા ફોલોઅર્સ કાં તો યુટ્યુબના સબસ્ક્રાઈબરને ગિફ્ટ કરવાનો છે. અને રિબિન પણ બંધાઈ ગઈ છે એના ઉપર. તો તમે બધા મને એક સજેશન કરો કે આઈફોન અનબોક્સ ક્યારે કરું, રિબિન ક્યારે ખોલું, તમને બધાને ક્યારે બતાવું અને કઈ રીતના ગિફ્ટ કરું. મતલબ કે ઇન્સ્ટાગ્રામના ફોલોવરને ગિફ્ટ કરું કે યુટ્યુબના સબસ્ક્રાઈબરને ગિફ્ટ કરું. અને ગઈ ફેરે મેં જે ગિફ્ટ કરી હતી, એરબડ્સ, કોલર માઇક, આ બધું વસ્તુ ગિફ્ટ કરી હતી. તો એના ઉપર મેં એવી શરત રાખી હતી કે જેની કોમેન્ટ ઉપર સૌથી વધારે લાઈક હશે એને આપણે ગિફ્ટ આપશું. આ રીતે કરી હતું. પણ આ વખતે આપણે આવું નહીં કરવું, કારણ કે ઘણા બધા ફેક લાઈક નાખતા હોય છે કોમેન્ટ ઉપર. તો ફેક લાઈક નાખવાથી મતલબ કે જે ઓરિજિનલ આપણને સપોર્ટ કરવાવાળા છે, એકદમ જેન્યુઇન માણસો છે સપોર્ટ કરવાવાળા, એ લોકો એનાથી દૂર રહી જોઈએ અને ફેક લાઈક નાખવાવાળા જીતી જોઈએ. એટલા માટે કરીને કોમેન્ટ ઉપર સૌથી વધારે લાઈક આવે ને આપણે ગિફ્ટ કરો, એ પ્લાન આ વખતે નહીં કરવો. આ વખતે કંઈક અલગ જ ટ્રાય કરવું છે. તો બધા સજેશન કરજો. અને બીજું ખાસ કરીને તો એ કહેજો કે અનબોક્સ કરીને ક્યારે બતાવું અને ગિફ્ટ ક્યારે કરું. તમે બધા સજેશન કરજો કોમેન્ટમાં, તો મને થોડુંક ખ્યાલ આવે. બાકી હું મારી તો પ્લાન ફૂલ ચાલુ જ છે. તો જુઓ, ફાઇનલ રિબિન પણ બોધી દીધી છે. તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટમાં કહેજો. બાકી સચિન, તને શું લાગે, શું કરશે? તમને કોઈ થોડું આઈડિયા લાગે? અને આપણે કેવી રીતે કેવી રીતે કરશો આનો? એ જ વાત છે. ઇન્સ્ટાગ્રામમાં ફેક લાઈક તો આવે જ છે ને. ઇન્સ્ટાગ્રામમાં આવે છે, ફેક લાઈક આવે જ છે. યુટ્યુબ પર ફેક લાઈક આવે છે. હા, અને ઇન્સ્ટાગ્રામમાં ફેક લાઈક આવે છે. તો શું કરશો હવે? એટલે ફેક લાઈકથી જો અમુક લોકો બધું ફેક લાઈક, એ લોકોને બધું ફાવતું વેબસાઇટથી ફેક લાઈક કરી દેતા હોય છે. એટલે ખોટું આપણે કે ગિફ્ટ કરવાની છે એનું આખું પ્લાનિંગ, મતલબ જે લોકો જેન્યુઇન સબસ્ક્રાઈબર ફોલોઅર્સ હોય એ લોકો એનાથી બાકાત રહી જાય. અને જે લોકો વેબસાઇટ ચલાવતા હોય એ લોકો જીતી જાય. અને એમાં પાછું 60,000ની વસ્તુ છે. એટલે એકદમ કે જેન્યુઇન માણસ હોય અને જેને ખરેખર બ્લોગ બનાવવા હોય, સોશિયલ મીડિયામાં ફેમસ થવું હોય, એવા માણસ સુધી આ આઈફોન પકશે ને તો બહુ મજા આવશે. તો એમને પણ સપોર્ટ મળી જાય, એમ કે આઈફોન મળી જાય અને પછી આગળ કામ કરવાની બહુ મજા આવે. અને એના સિવાય પણ અમે ગિફ્ટ બીજી પણ કરવાના છો. તો એના માટે પણ કંઈક તમને જે યોગ્ય લાગતું હોય તો કહેજો. બાકી આપણે બાઇક કરવાનું ગણતરી છે. ટાર્ગેટ પહેલા તો પૂરો થઈ જાય. આ ટાર્ગેટ કેટલો ટાર્ગેટ હોનો આઈફોનનો હજી આપણે ફાઇનલ નહીં કર્યો કે હજી. જો એટલા માટે જ વિડીયો છે આ, કે તમે લોકો બધા મને સજેશન કરો કે આનો માટે શું ટાર્ગેટ રાખું, કઈ રીતના કરું. કોમેન્ટ ઉપર સૌથી વધારે લાઈક આવે એ પ્રમાણે કરવા જવું તો નહીં શેર થતું, કારણ કે અમુક લોકો ફેક લાઈક લઈ દેશે. અને બીજું કંઈક પ્લાન કરશો આપણી રીતે આપણે કરશો. પણ એના પહેલાં જો આપણો એક પરિવાર છે, ફોલોઅર, સબસ્ક્રાઈબર, તો આપણે આપણા પરિવારને પૂછીને કોમ કરો ને એમાં બહુ મજા આવે. સાચી વાત. તો આપણો પરિવાર કહેશે કે મારે આ રીતે કરવું છે. આ જુઓ ગાય છે, આવું મત કરો લા, મત કર બિચારા, હેરાન મત કર. સાયકલ યાર, તો પણ એક્સિડન્ટ થઈ ગયો. આપણે ગિફ્ટ કરવી છે. આ લોકોને કોક શું કરશો કહો. શું કરશે તો હવે તમને શું ગમેલા? સાયકલ, બાઈક, કપડા, આઈફોન, કપડા, શું ગમે? જુઓ, અમારા આઈફોનનો ટાર્ગેટ પૂરો થઈ જાય તો ફાઇનલ તમારું ગિફ્ટ આવી જશે 1000%. તો દોસ્તા લઈને કેટલા વાળી સાયકલ લે? દોસ્તા લઈને આવી કેટલા વાળી? 10,000ની. તો આપણે સાયકલ રાખવા કે સાયકલ આ લોકો આપણે આ ટાર્ગેટ પૂરો થઈ જાય ને આઈફોન વાળો, પછી કંઈક કરીએ. આઈફોન નો ચાલુ છે. કપડા, સાયકલ, બધા શું સજેશન કરે છે એના ઉપરથી ખ્યાલ આવે. સાયકલ છે, ફોન હે. ફોન તો ફોનની જરૂર નહીં. તો ગાઈસ, તમે બધા કોમેન્ટ કરજો જો આઈફોન માટેની. તો હું બધાની કોમેન્ટ ભણક નહીં ભણતો. કયું ભણે? કઈ સ્કૂલ? હા, લિયો કઈ વાડી? આની ચંદ્રલોકનો અમે. એવું એમ? કયું ભણે? સારું. 8મું ભણતો તો, હવે બીજી સ્કૂલે જવાનો 8 સુધી. આ છોકરો ભણે?
શું ભણે? પહેલું પણ દેખવામાં તો હોશિયાર લાગે છે બહુ સરસ. ભણવાનું ચાલુ સારું કહેવાય. ભણવામાં ધ્યાન રાખજે પા નકર આ દેખા બધા ચોપર હતા આવું નહીં રહેવાનું ને આગળ જવાનું કે નહીં જવાનું તો ભણવામાં ધ્યાન રાખજે ખાલી. તો ગાઈસ તમે બધા કોમેન્ટમાં સજેશન કરશો તો હું એ બધી કોમેન્ટ નેક્સ્ટ બ્લોગમાં દેખાડશું કે બધા શું કહેવા માંગે છે. એના ઉપરથી ડિસાઈડ કરશું કે સૌથી વધારે જે કોમેન્ટ મતલબ કે જે લોકો બધું એક જેવું કહેવા માંગતા છે કે આ રીતે કરો આ રીતે કરો તો આપણે એ ટાઈપની કોમેન્ટ પસંદ કરી અને એ રીતનું કંઈક પ્લાન કરશું. બાકી તો હજી તો બીજું તો કંઈ નક્કી કર્યું નહીં. આમ તો આપણી જોડે પ્લાન ઘણા છે પણ મતલબ કે આપણો પરિવાર છે ને સબસ્ક્રાઈબર ઇન્સ્ટાગ્રામ વાળા બધા હા એ કે તો બહુ મજા આવે એમ. સાચી વાત છે. એકવાર આપણે આપણા પરિવારને પૂછવું પડે કે આ કઈ રીતે ગિફ્ટ કરું કઈ રીતના પ્લાન કરું તો એના માટે ખાસ કરીને કોમેન્ટ કરજો. બીજું સચિન શું કરશો આપણે બીજું તો શું કરી શકો નેક્સ્ટ ટાઈમ? કાલે 13 લાવતા હતા પણ 13 માં પછી એવું થયું કે નેચું મોડલ નહીં લેવું. આપણે દુકાનવાળા એવું જ કીધું કે 15 લઈ લો હમ મજા આવશે કારણ કે થોડુંક યુનિક રહે. 15 ની ક્વોલિટી સારી આપણે વળી 15 થી જ વળી તમે વિડિયો ચાલુ કરી દીધી 15 ચાલુ છે ને હાલ. તો 15 ને આટલા આગળ લાયા 15 થી આટલા આવ્યા છો આપણે. તો ભાઈ એને પેલા એન્ડ્રોઈડ હતો OnePlus. તો બીજું તો હવે શું કરશો? બીજું કંઈક કહેવા જેવું લાગતું હોય તમે બધા કોમેન્ટમાં કહેજો. આપણો વ્લોગ કેટલા મિનિટ સુધીનો થયો? 6 મિનિટ 6 મિનિટનો થઈ ગયો. તો એન્ડ કરશું કે હજી કંઈ હેડારવાનું? તમે કહો એન્ડ કરવો હોય તો એન્ડ કરો કાં તો આપણે આગળ જાઓ બીજું કોઈક વ્લોગ બનાવશો. બીજે શું જવા આપણે મોબાઈલની શોપવાળા કોઈક બોલાયા આપણને હે તો જવાનું છે મિલન મોબાઈલ જવું હોય તો એ આવશે બીજું શું આપણે જતો હે અને બરફ ગોળો ખાઈને આવો. હા નાસ્તો બાસ્તો અમારે સચિન ને અમારે નાસ્તો કરવાનો તો ફાઇનલ હોય ઓ ઘરેથી નીકળે પકોડી ખાવા જવાનું તો બરફ ગોળો ખાવા જવાનું. તો ભાઈ ચલો ગાઈસ બધા કોમેન્ટ કરજો ખાસ કરીને અને એક જેન્યુન માણસ સુધી આ આઈફોન પગે એવો ટ્રાય કરજો બધા ભેગા થઈ તો બહુ મજા આવશે. અને કોઈ નારાજ ના થતા કેમ કે આ ગિફ્ટ કરવાનો ટાઈમ આવશે ત્યાં સુધી જો કોઈ સક્સેસ મતલબ કે કોઈ પ્લાન થશે તો 2 ગિફ્ટ ભેળી કરશો. જેટલી બને એટલી વધારે કરશો. જો આ આઈફોન લઈ લીધો એ જોડે હશે જ અને બીજું કોઈ ગિફ્ટ સેટ થશે બાઇક બીજું ગમે તે તો એ પણ સાઈડમાં લઈ લેશો. એ રીતે ગિફ્ટો ભેગી કરી દેશો પછી એક જ દાડે બધી રિવીલ કરી દેશો. એક હેલ્મેટ તો આપણે કરવાનું છે ને હેલ્મેટ કરવું છે કેમ કે આપણે જે આપણે મોન તો મેન માણસ તો આપણે ઓલા હોય ને રાઈડર રાઈડરો બધા. હા તો જે રાઈડર માણસ એક ભાઈ આપણો પડ્યો કે બાઇક લઈને ક્રેશ તો એને હાલચાલ પૂછવા જવાનું છે. એ એના હાલચાલ પૂછવા જવાનું નેક્સ્ટ વિડીયો જોવા મળી જાય. કદાચ બ્લોગ ભાલતો હશે તો શોખ પાલતો પણ આપણે સારું દેખાડશો કે ઓવે આપણે કેવું નહીં યાર એટલે મતલબ કે અને એને કોઈ કેવું નહીં હા ભાઈ કે બાઇક ધીરે ચલાવવાનું આરામથી કે ભાઈ થોડુંક સ્પીડ ચલાવી નાખજો. આ રહા હું બેટા મેં આ રહા હું તેરે પાસ આ રહા હું. જાવ ગાઈસ એની જોડે થોડા સમાચાર પૂછતા આવશો અને વ્લોગ પણ થઈ જશે કોન્ટેન્ટ મળી જાય હીરો પડ્યો ને અમને કોન્ટેન્ટ મળી જાય ઓવે તો ચલો નીકળીએ ચોક જઈએ અને નાસ્તો બીજો કરશો અને પછી એક ભાઈએ બોલાય તો ભાઈ મળતા હું ચલો નીકળીએ.